અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 9. દુર્વાસા મુનિનું તપોવનમાં આગમન, દુર્વાસા અને મેઘાવીની વચ્ચેનો સંવાદ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. સૂત ઉવાચ તતસ્તં વિસ્મયાવિષ્ટ પ્રપચ્છ નારદો મુનિ મેઘાવી દ્વિજવર્યસ્ય સુતા વૃત્તાંતમદ્ભુતમ. સૂત બોલ્યા, તે પછી નારદ મુનિએ વિસ્મયથી વ્યાપ્ત થઈને બ્રાહ્મણ શ્રેષ્ઠ મેઘાવીની પુત્રીનું એ અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. નારદ ઉવાચ. નારદ બોલ્યા, હે શ્રી નારાયણ મુનિ, મેઘાવી મુનિની તે કન્યાએ ત્યાં તપોવનમાં શું કર્યું હતું અને કયા શ્રેષ્ઠ મુનિએ તેનું પાણી ગ્રહણ કર્યું હતું? શ્રી નારાયણ બોલ્યા, આ કન્યા ત્યાં રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરીને વારંવાર શોક કર્યા કરતી હતી. આમ ને આમ કેટલોક કાળ વીતી ગયો. પિતા વિનાના ઉજ્જળ ઘરમાં તે રહેતી હતી. ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે તેની આંખોમાંથી આંસુની ધારા વહ્યા કરતી હતી. તેનું હૃદય કમળ બળ્યા કરતું હતું. લાંબા નિસાસાઓ નાખ્યા કરતી હતી. પૂરી મૂકેલી નાગણની પેઠે તે ગરીબડી બની હતી. તે વિચારમાં જ રહ્યા કરતી હતી અને પોતાના દુઃખનો પાર તેને દેખાતો જ નહોતો. એવામાં અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને તે પાતળા પેટવાળી કન્યા પાસે આવી પહોંચ્યા. તે ભગવાન દેવ ઈચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા. જેમને માત્ર જોતા જ ઇન્દ્ર પણ ભયભીત બને છે એવા તે દુર્વાસા મુનિ સાક્ષાત સદાશિવની પેઠે જટાના ઝુંડથી ઢંકાયેલા હોય છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે, હે રાજેન્દ્ર, યુધિષ્ઠિર, તમારી માતા કુંતીએ બાળપણમાં જેમને સેવીને પ્રસન્ન કર્યા હતા અને અતિશય પૂજ્યા હતા, તેથી તે દુર્વાસાએ પ્રસન્ન થઈને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા તે કુંતીને આપી હતી. હે રાજન, સર્વ દેવો જેને નમસ્કાર કરે છે એવા સાક્ષાત મને પણ એ દુર્વાસા મુનિએ એક વેળા રૂકમણીની સાથે રથમાં જોડ્યો હતો. દુર્વાસા સહિત એ રથને અમે બંને માર્ગમાં ખેંચીને ચલાવી રહ્યા હતા. એ વખતે રૂકમણીને ઘણી તરસ લાગવાથી તેણીનું તાળવું અને હોઠ સુકાવા લાગ્યા. છતાંય રૂકમણીએ દુર્વાસાની બીકથી પોતાની કાંધ ઉપર રથની ધોસરી તો ઉપાડી જ હતી. છેવટે પાણીની ઘણી ઈચ્છાથી તેણીએ મને સૂચના કરી એટલે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈને મેં રથને ખેંચી ચાલતા ચાલતા જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળ ગંગાને ત્યાં આણી હતી. આ ગંગાએ છેક ઊંચેથી આવી જેટલાથી રૂકમણીની તરસ શાંત થઈ એટલા જ પાણીથી રૂકમણીની સખત તરસને શાંત કરી હતી. તે જોઈને હે મહારાજા, તે જ ક્ષણે દુર્વાસાને ક્રોધ થયો. તે ક્રોધી મુનિએ પ્રળયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા એમ એકદમ જ ઉભા થઈ મને શાપ આપ્યો હતો. ઓહ હે શ્રી કૃષ્ણ, તમને રૂકમિણી સર્વકાળ ઘણી વાલી છે, કારણ કે તમે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બનીને મારું અપમાન કરીને તેને પાણી પાયું છે અને પોતાની મોટાઈ બતાવી છે, માટે તમારા બંનેનો વિયોગ થયો. હે યુધિષ્ઠિર, એ જ દુર્વાસા શ્રેષ્ઠ મુનિ છે કે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન છે. બીજા કાળ રુદ્ર જવાથી જ અત્રિ ઋષિના ઉગ્ર તપોથી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે. પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસૂયાના ગર્ભથી તે જન્મ્યા છે. વળી આ દુર્વાસા મુનિ બુદ્ધિમાન પણ છે. મૂર્તિમાન જાણે તપ હોય એવા જ તેનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત હોય છે. આ દુર્વાસા મુનિને આવતા જોઈને
કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી. તેણીએ ધીરજથી ઊભી થઈ મુનિના ચરણોમાં વંદન કર્યા. જેમ સીતાજી વાલ્મીકી ઋષિને નમસ્કાર કર્યા એટલે વાલ્મીકી પોતાના આશ્રમમાં તેમને લઈ ગયા. એમ નમસ્કાર કરીને તેને પોતાના આશ્રમમાં લઈ જઈ આસન આપી અર્ઘ્ય, પાદ્ય તથા જાત જાતના તપોવનના ફળો અને પુષ્પોને અર્પણ કરી તે મુનિનું સ્વાગત કર્યું. તેમજ તે બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. પછી હે રાજન, વિનય સહિત તે મુનિ કન્યા આગમન. બાળા ઊભા છે. બાળાએ કહ્યું, હે મહાભાગ્યશાળી, હે અત્રિ ઋષિના કુળનો સૂર્ય સમાન, આપનો નમસ્કાર હો. હે સત્પુરુષ, મારા દુર્ભાગણીના આશ્રમમાં આપનું પધારો ક્યાંથી થયું? હે મુનિ, આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે. અથવા હે મુનિ શ્રેષ્ઠ, મારા પિતાના પુણ્યના પ્રવાહથી પ્રેરાઈને આપ મારી ખબર લેવા પધાર્યા છો. આપ જેવા મહાત્માઓના ચરણની રજ તીર્થરૂપ હોય છે, જેનો આજે મને સ્પર્શ કરતા મારો જન્મ સફળ થયો અને મારું વ્રત પણ સફળ બન્યું. એટલું જ નહીં પણ પુણ્ય થયું અને આજે મારો સંસાર પણ સફળ બન્યો. કારણ કે આપ જેવા મહાપુણ્યશાળી પુરુષના આજે મને દર્શન થયા. આમ કહી આ બાળા તેમની આગળ બહુથી બંધ થઈ અને ઊભી રહી. શિવના અંશથી જન્મેલા મુનિ દુર્વાસા મંદ હાસ્ય સાથે આ પ્રમાણે બોલ્યા. દુર્વાસા ઊભા છે. દુર્વાસાએ કહ્યું, ધન્ય ધન્ય ઓ બ્રાહ્મણ પુત્રી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. આવી તારા જેવી પુત્રી થવી એ મેઘાવી ઋષિના ઉત્તમ તપનું ફળ છે. તારો ધાર્મિક સ્વભાવ ને જોઈને હું કૈલાસ પરથી અહીં તારા આશ્રમમાં આવ્યો છું અને તે મારું સારી રીતે પૂજન કર્યું છે. હે સુંદરી, હું સનાતન મુનીશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલ્દીથી બદ્રિકાશ્રમ જઈશ. કેમ કે ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈને અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે. બાળા ઊભા છે. બાળા બોલી, હે ઋષિ, આપના દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો. હવે પછી મારું કલ્યાણ થશે, કેમ કે આપે મારી ખબર લીધી. હે મુનિ, મારા હૃદયમાં મોટી જ્વાળાઓ રૂપી શોકરૂપી દાવાનળ ભડભડાટ સળગી રહ્યો છે. આપ શું એને નથી જાણતા? હે દયા સાગર શંકર, આપ એને શાંત કરો. હું સારી રીતે વિચાર કરું છું તો મને હર્ષનું કારણ થાય એવું કોઈ દેખાતું નથી. મારે માતા નથી, પિતા નથી કે ભાઈ નથી જે મને ધીરજ આપે. દુઃખના દરિયામાં હું પીડાઉં છું. હું કેવી રીતે જીવી શકું? જે જે દિશામાં હું જોઉં છું ત્યાં મને શૂન્ય જણાય છે. તો હે તપના ભૈયા, મારા દુઃખને દૂર કરનારો ઉપાય તમે જલ્દી કરો. મને પરણવા માટે કોઈ પણ પુરુષ ઈચ્છતો નથી. આથી મારો વિવાહકાળ વીતી જતો હવે પછી હું શુદ્ર જાતિની હલકટ સ્ત્રી બની જઈશ કે શું? આ મને મોટો ભય છે. આ કારણથી મને ઊંઘ આવતી નથી અને ખાવા પર પણ ઈચ્છા થતી નથી. હે બ્રાહ્મણ, હવે તો મરી જવાની ઈચ્છાવાળી થઈ છું અને એ જ મારો નિશ્ચય થઈ ચૂક્યો છે. આમ કહીને આંસુવાળા મુખે એ બાળા એમની આગળ બોલતી બંધ થઈ. દુર્વાસા તેણીના દુઃખને દૂર કરવા તે વેળા વિચારવા પડ્યો. શ્રી નારાયણ બોલ્યા, મુનિ કન્યા મેઘાવતીનું વચન સાંભળીને મહાતપસ્વી મુનીશ્વર દુર્વાસાએ વેદોનો વિચાર કરી અતિશય કૃપાથી તે બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક ગીત ગાયું. તેને કહ્યું, ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણમાં શ્રી નારાયણ નારદ સંવાદે દુર્વાસા મુનિનું તપોવનમાં આગમન નામનો 9મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. ભગવતે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.